એક ગ્લાસ મિત્રો આખો પાણી ભરાણું જો મિત્રો આવડો ગ્લાસ છે આખો ભરાણું મિત્રો માન ઓઈલું થયું તો આ બધું સોડા કાંઈ દાંતડે મિત્રો કુવાડો બહુ ગોઈતો પણ ક્યાંય જેડ્યો નહીં એટલે ફાઇનલી મિત્રો જો આપણે તરોસો તોડ લીધું છે પછી ગોપાલે વિડીયો ચાલુ ન કરે મેં ઘડીક એને એમ રાખ્યું છે ગોપાલ ગોપાલ સરખો વિડીયો ચાલુ ન કર્યો હવે આપણે આને ઘડીક તો મિત્રો આપણે ગરમ હશે ને થોડું હશે ફ્રીજમાં મૂકી દઈશું ઘડીક ફ્રીજમાં મિત્રો મૂકી દઈશું જો મસ્ત થોડા પાવીને દેખાડી લે જો મિત્રો મોટું હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં કેમ છો મિત્રો મજામાં ને આપણે મજામાં છીએ તો મિત્રો આપણે જાગીને છીએ મિત્રો જો આપણે મિત્રો વ્યવા સેવી તમને ખબર હોય વારો એટલે ઉતારવો પડે પાયો નહીં મિત્રો ભૂલાઈ ગયો સાંજે મારા એમ કે આપણે હોવી તો હટ દઈને એમ કે મારા પણ બીજું કામ બીજી ગલકી પાણી હતા મિત્રો આપણે 12:30 આવ્યા તમને ખબર છે શીંગું જો મિત્રો ગૌઠ થઈ ગયા એટલે બહુ પાયો ન મિત્રો એટલે બહુ શીંગું વધે નહીં ને આ તો મોટે એટલે વધી ન કરતો નીની બહુ ન વધે હું એવું બધું છે ને ખડ તો છે તેમાં કંઈ ખડ તો લેવા નથી ઉતરે કાલગણ એક તારો વીણવાનો છે મિત્રો ખડ કંઈ લેવા એમ નથી પછી આપણે મિત્રો ઢોર સાઈડ દઈશું હું એવું બધું છે ચાલો મિત્રો અત્યારે આપણે હવે ઢાયકા ભીંડો વીણવા મળવી ફાઇનલી મિત્રો વાંચી જશે 9 ને જો મિત્રો આપણે ભીંડાના બેસા વીણે વ્યવા છે મિત્રો જો આપણે ટેટી ખાવા મિત્રો બે ગયા છે જો અત્યારમાં ફાઇનલી મિત્રો વાંચી જશે 10 ને જો મિત્રો આપણે ભીંડો ઉતારી મિત્રો વ્યવા છે અને ગોપાલની વાડી મિત્રો તરવશું થોડો વ્યવા છે ગોપાલ તો માસ સીડ્યો એટલે ઘણા તોડ લીધા છે મિત્રો અને ઓઇલ પાછો મિત્રો લગભગ છે કા ગોપાલ એટલે ગોપાલને તોડવા નહીં દેવાનું મિત્રો મારા માથે આવવાનું છે હમણાં ગોપાલ તમને વિડીયોમાં દેખાડશે આપણે કઈ રીતે તોડવી મિત્રો હાલો તે પહેલાં આપણે માથે ચડવી પછી તોડવી ધરાકું છે મિત્રો જો ધરાક એટલી છે અત્યારે એટલી થઈ હોય હેઠે નીમી ગઈ જો મિત્રો ચાલો અત્યારે આપણે તરવશું માથ જઈને તોડવી ફાઇનલી મિત્રો જો આપણે તરોસો તોડ લીધું છે પછી ગોપાલે વિડીયો ચાલુ ન કરે મેં ઘડીક એને એમ રાખ્યું છે ગોપાલ ગોપાલ સરખો વિડીયો ચાલુ ન કર્યો હવે આપણે આને ઘડીક તો મિત્રો આપણે ગરમ હશે ને થોડું હશે ફ્રીજમાં મૂકી દઈશું ઘડીક ફ્રીજમાં મિત્રો મૂકી દઈશું જો મસ્ત થોડા પાવીને દેખાડી લે જો મિત્રો મોટું જોયું આમાંથી પાણી નીકળશે એમ ખખડા નહીં આખું ભીરું હોય એવું હોય હા ખખડા નહીં મને તો નથી ખબર એવું છે મિત્રો તો તેને આપણે તરોસ લઈને વાડીએ જઈ ફ્રીજમાં મૂકી દઈશું પછી ખાઈશું જો ઉપર લુંગુ આવી બીજી જો ધરાક છે આપણે વાડી ખૂટે ને જામફળ છે પપૈયા છે એવું છે બધું ચાલો મિત્રો અત્યારે આપણે આવું જઈ વાડીએ ફાઇનલી મિત્રો જો વાગી જશે 10:30 ને જો મિત્રો આપણે તરોસા પાણી પીને મિત્રો જો આપણે પાછું ભીંડોના મિત્રો વ્યવા સીવી 4 મિત્રો ઘણા નહીં જતો ઘણા બાકી છે મિત્રો હું મારા બા બેટ લઈ મારા ખુદ ગામ વી ગયા એટલે હવે મિત્રો 2 સાલ વ્યાજ કેમ કે ત્યારે માને 11:30 જેવું થાય છે તડકો એવો છે મિત્રો એટલે એક તરોસા પાણી પીધું ને શેષ ખાઈ દઈને ગોપાલની વાડીએ અને બીજું એક તરફ લેતો એ ફ્રીજમાં મૂકી દીધું ઉપલા કાના બળદના કાના એટલે બપોર થાય કામ મસ્ત થઈ જાય ટાઢું એવું છે ચાલો અત્યારે મિત્રો આપણે ભીંડો વીણવા મળવી ફાઇનલી મિત્રો વાગી જશે 11 ને શાળા મિલાટ થઈ ગઈ ને મિત્રો જો આપણે ભીંડાના બેસા ઉતરી જશે મિત્રો જો એક આછેડોળ પ્રાણી એક થોડીક ને બીજો મારો ડબ્બો માર બા લઈને જાય છે મિત્રો તડકો એવો થઈ ગયો છે પરસેવો સરખા વાળા મિત્રો કેમ કે મોજા પહેરાવીને ઘવેડ આવે એવું બધું છે મિત્રો ચાલો મિત્રો અત્યારે આપણે વ્યાજી વાળીએ ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો અને મિત્રો વાગ્યા છે એક ઉપર થઈ ગયો મિત્રો બપોરો કરી મિત્રો આપણે નાળિયેર આનું તરવશું મિત્રો આણ્યું હતું એ ફ્રીજમાં મૂક્યું હતું ઉપલા ખાના મૂક્યું ટાઢું એટલું હતું જો આપણે અત્યારે મિત્રો પાણી કાઢ્યું છે મિત્રો એક ગ્લાસ મિત્રો આખું પાણી ભરાણું જો મિત્રો આવડો ગ્લાસ છે આખો ભરાણું મિત્રો માન ઓઈલું થયું તો આ બધું સોડા કાંઈ દાંતડે મિત્રો કુવાડો બહુ ગોઈતો પણ ક્યાંય જેડ્યો નહીં એટલે મેં કીધું હવે દાંતડિયા ઓલું કરી નાખ્યું મિત્રો આખો ગ્લાસ 3 ટાઢું એટલું છે ને મિત્રો એની વાત જાવી જો ઘડીક રહ્યો તો બધું જામી જાય અંદર પાણી જામી જાય ન જામી જાય પણ લગભગ તો ન જામે હટ દઈને પણ બહુ ટાઢું થઈ ગયું મિત્રો હવે શેષ તો અંદરથી કાઢશું કોણે મસ્તીની પણ અત્યારે દાંતડ જ કાંઈ મિત્રો ભાંગે એમ છે ને માને એટલું થોડું કોઈલું થયું ને પાણી કાઢ્યું એ પછી આપણે કુવાડો લઈ આવીશું ને પછી મિત્રો કરશું અત્યારે જો મિત્રો આપણે પાણી પી દઈએ મસ્ત મિત્રો ટાઢો છે એની વાત જવી દો બહુ મહેનત કરી ત્યારે ગ્લાસ ભરાણો એવું છે ચાલો મિત્રો અત્યારે આપણે પાણી પીને હવે ઉઈ જવી ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને જો મિત્રો આપણે જાગીને મિત્રો ભીંડો વહી જતા પાછા મિત્રો આપણે પછી પાણી પર વહી જતો મિત્રો શીશો થઈને આવ્યા સીવી મોટરે મિત્રો ચાલુ છે જો પાછું મિત્રો અહીંયા ફૂટી ગયું જો આપણે હાંધવા આવ્યા હતા જો મિત્રો પાછું આમ ફૂટી ગયેલું છે જો ચાલો કાંઈ હાંધી નાખ્યું
ફાઇનલી મિત્રો જો આપણે એમાં હાંજીને મિત્રો વ્યા છે ને તો મિત્રો આપણે ક્યારે પણ વાર મિત્રો વ્યાવા છે ને જો આપણા શેઠે વ્યાવા છે મિત્રો. હવે મિત્રો બે આખા ક્યારે રહ્યા એક લેતા જઈએ એટલે ખાલી 5 કે રાતમાં ત્રીજો તો આપણે ત્રીજો લેવી છે એવું બધું હતું. એટલે મિત્રો ક્યારનું ચાલુ કર્યું છે શેઠે પાણી પૂછ્યું 2 વાર મિત્રો ફૂટી ગયું ને થોડી એમ ખર્ચ થાય ને એટલે ફૂટી જાય મિત્રો એવું છે બધું. જો ભીંડો છે આપણો પુલપો એક સાતો મિત્રો પુલપો મૂકી દીધો છે એમાં શીંગું જો તેમ ખાલી એટલે પાકવા મૂકી દીધો છે એમને જો એવું બધું છે. ચાલો મિત્રો અત્યારે આપણે ભીંડો વીણવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે ભીંડો ઉતરી ગયો ને તો મિત્રો આપણે વાળીએ નાખ્યા હોય ને તો મિત્રો આપણે પાછા પાણીવાળો મિત્રો વ્યવા સેવી શારકા 5 કેરા મિત્રો પી ગયા છે તો કેવું મસ્ત પાણી જાય એવું છે બધું મિત્રો. આપણે પછી ગામમાં જતા પછી ગામમાં જાય વેપાર મિત્રો લઈને વ્યવા ખાલી વેપાર ખાલી લઈને વ્યવા થોડુંક ભૂખ લાગે એટલે પૂરી વાળો હમણાં કાંઈ નીકળતો નથી એટલે નખાતો આપણે પૂરી થવી ક્યારેક બીજા ક્યાંય વ્યવ જાય ક્યારેક આપણે હોવી નહીં એવું બધું છે. નકર તો આપણે પૂરી ખાતા હોઈએ આવા ટાણે મિત્રો મસ્ત આવે એટલે મસ્ત બહુ ભૂખ લાગે ને ત્યારે મિત્રો એટલે મજા આવે. હું ચાલો મિત્રો અત્યારે આપણે વેફર ખાઈ લઈને પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો વાગવા આવી જશે હાથ ને તો મિત્રો આપણે પાણી વાળતા હતા પછી મારા આપણે કીધું છે ગલકા ઉતારી લેજો મિત્રો આપણે ગલકા ઉતારવા છે તો મિત્રો આટલા જેડે આખા અડધા સાવા મિત્રો કેમ કે અડધા ગવટા જો બધા અહીંયા નાખતા હોય મિત્રો ગવટા મિત્રો જો અહીંયા ટેટી છે મિત્રો 3 ટેટી અહીંયા પડે છે જો એવી મસ્ત છે એટલે અંદર રહી મિત્રો બગડે જાય જો આવી થઈ જાય મિત્રો આખા હેરી હોય ને જો મોળ તમને દેખાડી હતા ને દઉં જો બહુ હેરી નીકળતી નથી એટલે કાશી હોય મિત્રો આવી થઈ જાય છે જો. અને એક મિત્રો આ પછી પડી હતી એક મિત્રો અહીંયા પડી છે પાળામાં છે એવી બધી હેરી છે બાકી તો મિત્રો ફાટી જાય છે એટલે પાણી મિત્રો ઉપાય દઈએ તો મિત્રો ફાટાય બીજો ભીંડો ને એવું છે એટલે તો પાણી પાવું જ પડે. તરબૂચ છે આમ છે ઘણા છે મિત્રો હાલો તમને દેખાડે દવા થોડોક ટાઈમ છે એટલે બહુ દેખાતા નથી એટલા તરબૂચ છે આમાં પણ તરબૂચના આવ્યા એક અહીંયા છે એક જો 2 પણ પડ્યા છે નહીં દેખાય ઝૂમ કરી તો આમાં ઘણા છે મિત્રો એક અહીંયા છે નાનું અહીંયા એક મિત્રો અહીંયા એક આ બગડી ગયેલ ના મિત્રો લાગત પડ્યા છે એમ તો એવું બધું છે એટલે ઘણા છે વહેલા છે ને આપણે ઓલોકમાં કોઈ દેખાય નતા ખડવા બધું ભેળા આવી ગયું જો ખડા એટલું હોય ને કાંઈ દેખાતું નથી. ચાલો મિત્રો અત્યારે આપણે પાણી વાળતા થોડા ગલકા છે એ ઉતારી લેવી. ફાઇનલી મિત્રો જો આપણા ગલકા ઉતારીને વ્યાવ છે તો મિત્રો આપણા ગલકા વાળા હારે નાખી જાય મિત્રો જો મારા આપવાની બીજા ગલકા વાળા ઉતારે 3 સાઈડ અહીં અને જો મિત્રો આપણે તરોસ ઓલું કર્યું હતું માં સેજ જો તેમ ટાઢી મિત્રો ખાલી માન મિત્રો ઓલું થયું પછી તો કોઈ છે મિત્રો ઓલા ઘીન નાખ્યો તો પણ કોઈ પડી 2-3 વર્ષ આડી માઇનકા ફાટી ગયું મસ્ત તો છે તમે ટાઢી એટલી છે મિત્રો પૂણી હોય મિત્રો બહુ ખાઈને મજા આવે એવું છે બધું. ચાલો આપણે શેષ ખાઈને પાછા ઘડીક આપણે પાણીવાળા વ્યાજ આવી. ફાઇનલી મિત્રો વાગી જશે 7:40 મિનિટ થઈ ગયા ને મિત્રો થોડું અંધારું થવા મળ્યું છે. મોટર તો મિત્રો આપણે ચાલુ છે પાણી વાળતા મેં કીધું 1-2 કેરા વાળું હવે મિત્રો આપણે વાગી જઈશું 20 મિનિટે 1 કેરા વાળી દઈશું પીને દવણું કરીશું ને સબલા ભરી લઈશું મિત્રો. ચાલો મિત્રો અત્યારે આપણે હવે જઈ વાળીએ. ફાઇનલી મિત્રો જો આપણે ભીના પાણી વાળતા હતા ને જો મિત્રો આપણે ભીના ઝબલા ભરવા હતા મિત્રો ઝબલા ફૂટી ગયા તો આપણે મિત્રો ગામમાં હાલતા થઈ ગયા સીવી એટલે કાંઈ ખબર નથી રહે ફૂટી જાય એક જ હતો મારા પોતે ગાયકા લઈએ. ચાલો મિત્રો આપણે ગામમાં ઝબલા લઈ આવી. ફાઇનલી મિત્રો વાગી જશે 9 ને જો મિત્રો આપણે ભીનાના ઝબલા મિત્રો હાઈરીન મિત્રો કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો વાળું આપણે કરી લીધી મિત્રો જો આપણે હાલતા થઈ ગયા છે ઝબલાની ગાડી આવી મિત્રો 9 વાગ્યા છે 30 પહોંચ્યા છે મોટર મિત્રો ચાલુ છે જોજો બંધ કરી દે મિત્રો લગભગ હવે ત્યારે ભરાઈ ગયા 3 મિનિટ પછી એવો જ મિત્રો એવું બધું હતું. ચાલો અત્યારે મોટર બંધ કરીને આપણે ગાડી આવે એટલે બકાલું ચડાવી દઈએ ગાડીમાં. ફાઇનલી મિત્રો વાગી જશે 10 ને જો મિત્રો આપણે ગોપાલની વાડીથી આવ્યા છે ને જો મિત્રો આપણે થવામાંથી મિત્રો હોવાવી આવ્યા છીએ આજ તો મિત્રો 10 વાગે થવામાં થઈ ન કરતો આપણે બે જઈએ તો કડેક ગોપાલમાં બેઠો તો પછી મિત્રો એવું બધું છે મિત્રો. હવે તો કડેક આપણે વ્લોગ એડિટિંગ એટલે એડિટિંગ કરીશું એટલે સવારે થોડું ખબર જરીક બાકી હોય મિત્રો એ થોડું ખબર કરી નાખવું બાકી તો અત્યારે કરી નાખો એટલે દિવસે આપણે પાસે ટાઈમ તો બહુ ન હોય એટલે ક્યારેક ન હોય ક્યારેક તો એવું હોય બધું મિત્રો.
ચાલો મિત્રો અત્યારે હવે આપણે ઘડી એડિટ કરીને સુઈ જઈશું. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.